જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, પદ્મિની એકાદશીની કથા સાંભળીશું. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે. પદ્મિની એકાદશી જો પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્રત કરનારને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પદ્મિની એકાદશીનું વ્રત દસમના દિવસે વ્રતનો આરંભ કરવો. કાંસાનું પાત્ર, મસૂર, ચણા, કોદરા, શાક, મધ અને પરા અન્નને 8 વસ્તુને અને દશમના દિવસે ત્યાગ કરવો. દશમના દિવસે હવિષ્યાન જમવું, લવણ કે કોઈ ખારી ચીજ ખાવી નહીં, જમીન પર સૂવું, બ્રહ્મચર્ય પાળવું. પછીની એકાદશીના વ્રતના દિવસે પ્રાતકાળે ઉઠી નિત્યકર્મથી પરવારી સ્નાન કરી શુદ્ધ થઈ 12 કોગળા કરી મોઢું શુદ્ધ કરવું, પરંતુ દાંતણ કરવું નહીં. સૂર્યોદય થાય પછી પવિત્ર જળાશયમાં સ્નાન કરવું. એક સોનાની બનાવેલી શ્રીકૃષ્ણની તથા રાધિકાની મૂર્તિની તેમજ શંકરની તથા પાર્વતીની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરવી. ત્યારબાદ ધાન્ય ઉપર સુંદર વસ્ત્રથી વીંટેલા અને સુંદર ચંદનની સુગંધીવાળા તાંબાના અથવા માટીના ઘડાની સ્થાપના કરવી. તેની ઉપર તાંબાનું, રૂપાનું અથવા સોનાનું પાત્ર રાખવું. તેમાં વિષ્ણુની સ્થાપના કરી વિધિથી તેની પૂજા કરવી. સુગંધિત નિર્મળ જળથી તેને સ્નાન કરાવવું. કસ્તુરી, કેસર, અગર અને કપૂરથી મિશ્રિત ચંદન ચડાવવું. તે ઋતુમાં થયેલા પુષ્પો ચડાવવા, તોળા કમળો ચડાવવા, ધૂપ કરવું, દીવા કરવા, નાના પ્રકારના નૈવેદ્યો ધરાવવા અને આરતી ઉતારવી. એક એક પોરે વિષ્ણુની તથા શંકરની પૂજા કરવી. પહેલા પહોરમાં નાળિયેરનો ઉત્તમ અધર્ય આપવો, બીજા પહોરમાં બીલીનો અધર્ય આપવો અને ત્રીજા પહોરમાં બીજોરાનો અધર્ય આપવો અને ચોથા પહોરમાં સોપારીનો તથા નારંગીનો અધર્ય આપવો. જે માણસ આ એકાદશીની રાત્રે જાગરણ કરે છે તેને પહેલા પહોરમાં અગ્નિષ્ટોમનું ફળ પ્રાપ્ત થાય છે, બીજા પહોરમાં વાજપેયીનું ફળ પ્રાપ્ત થાય છે, ત્રીજા પહોરમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ચોથા પહોરમાં રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ આ એકાદશીના દિવસે વ્રત અને જાગરણ કરે છે તેને પૃથ્વીમાં જેટલા તીર્થો અને દેવ મંદિરો છે તેમાં સ્નાન તથા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું. બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જળાશયમાં જઈ સ્નાન કરવું. પછી ઘેર આવી દેવોની પૂજા કરવી. પછી વિધિથી બ્રાહ્મણની પૂજા કરી વિષ્ણુની તથા શંકરની મૂર્તિ અને ઘડા વગેરે સઘળું તેને આપવું અને ઉત્તમ પ્રકારથી બ્રાહ્મણોને જમાડવા. એવી રીતે પૃથ્વી પર જે વ્રત કરે છે તેનો જન્મ સફળ થાય છે, તેને મોક્ષ મળે છે. હે યુધિષ્ઠિર, આ એકાદશીના વિષયમાં નારદને પુલત્સ્ય ઋષિએ વિસ્તારપૂર્વક કહેલી એવી એક મનોહર કથા તમને કહું છું, તે શાંત ચિત્તે શ્રવણ કરો. સહસાર્જુને કેદમાં નાખેલા રાવણને જોઈ પુલત્સ્ય ઋષિએ તેની પાસે યાચના કરી તેને બંધન મુક્ત કરાવ્યો. આ ઐશ્વર્યભરી વાત સાંભળી દિવ્ય દ્રષ્ટિવાળા નારદે પુલત્સ્ય ઋષિને નમ્રતાથી પૂછ્યું, હે મુનિરાજ, લંકાપતિ રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો પછી યુદ્ધમાં પ્રવીણ એવા રાવણને કાર્તવીર્ય કેમ જીતી શક્યો? પુલત્સ્ય ઋષિ બોલ્યા, હે વત્સ નારદ, પ્રથમ હું કાર્તવીર્યની ઉત્પત્તિ કહું છું તે સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં મહેશ્મતી નગરીમાં કૃતવીર્ય નામે એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે હયહય કુળમાં ઉત્પન્ન થયો હતો. મહાબળવાન હતો, પૂરો પરાક્રમી હતો, પરંતુ કર્મસંજોગ એવા કે તેની એક પણ રાણીને પુત્ર સાંપડ્યો નહોતો. એકાદ પણ વારસદાર ન હોય તો રાજગાદી કોણ સંભાળે? આથી પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ ઘણા યજ્ઞો કરાવ્યા. દેવોની, પિતૃઓની, સિદ્ધોની અને મહાત્માઓની પૂજા કરી, તેમજ તેઓએ જે કાંઈ ક્રિયાકર્મ અને પુણ્યદાન કરવા કહ્યા તે સઘળું કર્યું. તથાપિ તે પુત્રના મુખ જોવા ભાગ્યશાળી ન બન્યો. રાજાએ ઘણીવાર સાંભળ્યું હતું કે તપ કરવાથી ધારેલા કાર્ય ફળીભૂત થાય છે, અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. તેથી તેણે તપ કરવા માટે કોઈ પર્વત ઉપર જવાનો નિશ્ચય કર્યો. ધર્માત્મા કૃતવીર્ય રાજા અને તેની રાણી પદ્મિની સાધુ વેશ લઈ
ગંધમાદન પર્વત ઉપર ગયા. આ પર્વત ઉપર એક સ્થળે બેસી કૃતવીર્ય રાજાએ 10,000 વર્ષો સુધી કષ્ટદાયક તપ કર્યું, પરંતુ તેમની પત્ની મહેચ્છા પૂર્ણ થઈ નહીં. પણ રાણી પદ્મિનીએ પોતાના પતિની હાડપિંજર જેવી હાલત જોઈ વિનયથી મહાપતિવ્રતા અનસૂયાને પૂછ્યું કે હે સાધ્વી, અહીંયા મારા પતિને તપ કરતાં કરતાં 10,000 વર્ષો નીકળી ગયા તો પણ નારાયણ પ્રસન્ન થયા નહીં. માટે હે મહાભાગે, જે થકી નારાયણ મારા ઉપર પ્રસન્ન થાય ને જે થકી મને ચક્રવર્તી પુત્ર થાય એવું ઉત્તમ વ્રત કહો. તેના વચનો સાંભળી પતિવ્રતમાં પરાયણ એવા અનસૂયાએ પ્રસન્ન થઈ મેં પૂર્વે જે પ્રકાર કહ્યો તે સઘળો સાકાર પ્રસન્નતાથી તેને કહી સંભળાવ્યો. એવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રત વિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાજાની પટરાણી પદ્મિનીએ વિધિને પૂર્ણ શ્રદ્ધાથી તે વ્રત કર્યું. તે એકાદશીના દિવસે નિરાહાર રહી તેણે જળ પણ પીધું નહીં. રાત્રે જાગરણ કર્યું, ભજન ગીતો ગાયા અને નૃત્ય કર્યું. એ પ્રમાણે વ્રત પૂરું કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુ પોતે ગરુડ ઉપર બેસીને આવ્યા અને તેમણે પદ્મિનીને દર્શન આપ્યા અને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. આથી પદ્મિનીએ કહ્યું, મારા વતી મારા પતિ વરદાન માગશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ભલે તેમ. એટલે પછી હર્ષ પામેલા રાજા કૃતવીર્યે ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, જેને સર્વ લોકો નમસ્કાર કરે છે, જેને આપ વિના બીજા દેવ, નાગ, દૈત્ય, દાનવ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં એવો મહાભાગ્યશાળી પુત્ર આપો. એવું વરદાન માંગ્યું. ત્યારે તથાસ્તુ કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ અતિ પ્રસન્ન ચિત્તવાળો રાજા કૃતવીર્ય પોતાની પટરાણી પદ્મિની સાથે સુંદર સ્ત્રીઓથી તથા પંડિત પુરુષોથી યુક્ત એવા પોતાના રમ્યનગરમાં આવ્યો. પટરાણી પદ્મિનીને કાર્તવીર્ય નામનો એક મહાબળવાન પુત્ર થયો. એ કાર્તવીર્ય રાજાએ યુદ્ધમાં 10 મસ્તકવાળા લંકાપતિ રાજા રાવણને હરાવ્યો. રાજા રાવણને હરાવે તેવા ચક્રને અને ગદાને ધારણ કરનારા નારાયણ સિવાય 3 લોકમાં બીજે કોઈ પણ ન હતો. અધિક માસની એકાદશીના ઉપવાસના પ્રભાવથી નારાયણે એ મહાબળવાન કાર્તવીર્યને વર આપ્યો હતો. તેનાથી રાવણનો પરાજય થયો. તેમાં ઐશ્વર્ય પામવા જેવું કંઈ જ નથી. એટલું જ કહી પુલત્સ્ય ઋષિ પ્રસન્ન ચિત્તથી ત્યાંથી નીકળીને પોતાના આશ્રમે ગયા. શ્રી કૃષ્ણે કહ્યું, હે નિર્દોષ યુધિષ્ઠિર, તમે જ મને અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું. તે સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે. જે ભાવિકો એ ઉત્તમ વ્રત કરશે તેમને અવશ્ય વૈકુંઠની પ્રાપ્તિ થશે. હે રાજન, જો મનમાં ધારેલા કામો સિદ્ધ કરવા ધારતા હો તો તમે પણ એ વ્રત શ્રદ્ધા વિધિપૂર્વક કરો. એવા શ્રી કૃષ્ણના વચનો સાંભળી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓની સાથે તે વ્રત વિધિપૂર્વક કર્યું. એવી જ રીતે જે માણસો અધિક માસના શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે તેનું વ્રત ભક્તિથી કરે છે તે માણસો પૃથ્વી પર અતિ ધન્ય કહેવાય છે. તો મિત્રો, આ હતી પદ્મિની એકાદશી વ્રતની કથા અને વિધિ વિધાન. તો કથાને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય મહાદેવ, જય મા ભગવતી.